રાજકોટના પેડક રોડ ઉપર પાણીના ઘોડા પાસે 10-12 દિવસ પહેલાં ચિરાગભાઈ કાચા નામના વ્યક્તિનું પાકીટ ખોવાયેલ હોય, જે પેડક રોડ પર પાણીના ઘોડા પાસે આવેલ જલારામ ખમણવાળા વ્યક્તિ ધર્મેશભાઈ પોપટ નામના વ્યક્તિને મળેલ હોય. છેલ્લા 10-12 દિવસથી વ્યક્તિનો કોન્ટેક્ટ કરતા હોય. આજે હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના કેમેરામેન સંજય પોપટનો કોન્ટેક્ટ કરી ચિરાગભાઈ કાચા નામના વ્યક્તિને ગોતી તેમનું પાકીટ પરત કરવામાં આવ્યું હોય. પાકીટમાં 5,000 રોકડા રૂપિયા તેમજ જરૂરી ડોક્યુમેન્ટ પરત કરવામાં આવેલ છે. અહેવાલ સંજય પોપટ. શું નામ આપનું? મારું નામ ચિરાગ કાચા છે. શું તમારે હતું? મારે પર્સ ખોવાઈ ગયું હતું. કેટલા દિવસથી? 10 થી 12 દિવસની આસપાસ. તો મને જલારામ ખમણ છે પેડક રોડ ઉપર પાણીના ઘોડા પાસે, એ ભાઈ 12 થી 13 દિવસથી આ મારી તપાસમાં હતા. મને પર્સ અને પૈસા અને અંદરના જે ડોક્યુમેન્ટ હતા એ બધું પરત દેવા માટેથી. તો 10 થી 12 દિવસથી એ લોકો હેરાન થયા છે. મારું નામ છે ધર્મેશભાઈ પોપટ, જલારામ ખમણ હાઉસ, પેડક રોડ, પાણીના ઘોડા પાસે. 10-12 દિવસ પહેલાં ચિરાગભાઈ કાચાનું પાકીટ મને મળેલ હતું. ચિરાગભાઈ કાચાને પાકીટ સુપ્રત પરત આપવા માટે મેં ઘણી મહેનત કરી. આજે એ મહેનતમાં મને સફળતા મળી છે. હેલો સૌરાષ્ટ્ર દ્વારા મને ચિરાગ કાચાનો કોન્ટેક્ટ નંબર પ્રાપ્ત થયો અને આજે મેં ચિરાગ કાચા, જે પાકીટના માલિક હતા, તેમના તમામ ડોક્યુમેન્ટ, તમામ પૈસા, તમામ વિગત અને પાકીટ સહિત ચિરાગ કાચાને સુપ્રત આપેલ છે.